પાદરા નગરપાલિકાની ચાલુ ટર્મની છેલ્લી સામાન્ય મીટિંગ યોજાઈ. પૂર્વ નિર્ધારિત એજન્ડા પ્રમાણેના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. 2026-27 વર્ષનું બજેટ અંદાજપત્ર પણ એક શબ્દમાં મંજૂર કરવામાં આવ્યું હતું. આગામી પાદરા પાલિકાની સામાન્ય ચૂંટણીમાં વર્તમાન કેટલા મેમ્બરોને ટિકિટ મળશે અને કેટલા ચૂંટાશે તેવો અંદરોઅંદર ગણગણાટ સંભળાતો હતો. પાદરા નગરપાલિકાની સામાન્ય બેઠક પ્રમુખસ્વામી હોલની અંદર મંગળવારના રોજ પાલિકાના પ્રમુખના પ્રમુખ સ્થાને યોજાઈ હતી, જેમાં અગાઉ એજન્ડા પ્રમાણેના તમામ કામો OS કલ્પિત પટેલે વાંચી સંભળાવ્યા હતા. જેમાં પાદરા નગર સેવા સદનનું આગામી 2026-27નું વર્ષનું બજેટ અંદાજપત્ર મંજૂર કર્યું હતું. પાદરા નગરપાલિકાની વિવિધ શાખાઓને ચીજ વસ્તુઓ ખરીદવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. પાદરા નગરપાલિકાની ઘરવેરા શાખામાં નામફેર માટે આવેલ અરજીઓને મંજૂર કરવાની મંજૂરી આપી હતી. પાદરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી. સંસ્થાની બાંધકામ શાખા તરફથી આવેલ જાસપુર રોડ 4 રસ્તાથી મુક્તિધામ સુધીનો રસ્તો ડેવલપમેન્ટ કરવાના કામને લઈને ટેન્ડર ખોલી કરેલી કાર્યવાહી જોગવાઈની બહાલી આપવામાં આવી હતી. મુક્તિધામ ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાણી ટાંકી બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ શાખા તરફથી પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં ગટરની મેઇન લાઇન નાખવાના કામને ઓનલાઈન ટેન્ડરિંગ ખોલી મંજૂરી આપી હતી. પાદરા નગરપાલિકા હસ્તકના ફૂલબાગ ખાતે આવેલ રાત્રિ બજારના આયોજનના હેઠળ કુલ 12 સ્ટોલના કામને મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ શાખા તરફથી પાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે, ઓફિસ બિલ્ડિંગની દિવાલ પાસે તથા પાછળના ઝાપા પાસે વ્હીકલના આડેધેડ પાર્કિંગને લીધે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે નિર્ણય કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તથા આ પ્રકારના વિવિધ કામો ઉપરાંત પ્રમુખની ચેર ઉપરના કામોને પણ કરવાનું સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આમાં બેઠક ફક્ત 15 મિનિટમાં પૂરી થઈ હતી, જે ચાલુ ટર્મ જે ચૂંટાયેલી પાક છે તેની આ છેલ્લી વહીવટી મીટિંગ યોજાઈ હતી તેમ માનવામાં આવે છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. નગરપાલિકાની આ બોર્ડની છેલ્લી સામાન્ય સભા જ્યારે બજેટ માટે રાખી હોય ત્યારે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ કામ કરે છે ત્યારે આજે ગઈ વખત 51 કરોડનું બજેટ હતું. આ વખત 59 કરોડનું 6 કરોડ પુરાંતવાળું બજેટ આજે સર્વાનુમતે મંજૂર કર્યું છે. અને 1 થી 30 મુદ્દા જે પાદરાના નગરના વિકાસલક્ષી હતા એ પણ આજે સર્વાનુમતે મંજૂર કર્યા હોય ત્યારે અને 15 ચેર પરના મુદ્દા એ પણ સર્વાનુમતે મંજૂર થયા હોય ત્યારે આગામી સમયમાં ટૂંક જ સમયમાં પાદરા નગરપાલિકામાં વિકાસની હરણમાળા જે અત્યાર સુધી ચાલતી આવી છે એ પણ ચાલતી આવશે. અને ટૂંક જ સમયમાં જાસપુર રોડ 4.5 કરોડના ખર્ચે જે બનવાનું છે એનું ખાતમુહૂર્ત, રામેશ્વર તળાવ 1.25 કરોડના ખર્ચે જે વોલ બનવાની છે, છિપ્પાડ અંબાજી મંદિરથી સામરકુવાળો RCC રોડ 85 લાખના ખર્ચે, સારેજા જે સોલર સિસ્ટમ નાખવાની છે અને પાદરાનો પ્રશ્ન જે 33 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા ગટરનું ખાતમુહૂર્ત આ ટૂંક જ સમયમાં ખાતમુહૂર્ત થશે.